સુરતમાં વધુ એક હાર્ટ એટેકથી મોત. પુણા વિસ્તારમાં 23 વર્ષીય યુવાનને હાર્ટ એટેક. 23 વર્ષીય જયભાઈ ચમનભાઈ સાવસિયાને હાર્ટ એટેકથી મોત. જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો. રાત્રે સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં. સવારે 6 વાગ્યે યુનિટી હોસ્પિટલ લઈ જતા ફરજ પરના હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યા. મૃતકને કોઈ બીમારી પણ ન હતી. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે. મારું નામ ભાવેશભાઈ છે. મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે. એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે. એટલે હું ગયો. પછી સાહેબે એમ કીધેલું કે એને રાતે એટેક આવી ગયેલો છે. કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો. જય ચમનભાઈ. એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે. કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને. કોઈ વ્યસન નહીં? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી. અને કોલેજ કરીને જોબે ચડ્યો હતો. ઘરનો ધંધો કરતો. પરિવારમાં કોણ? પરિવારમાં 2 જણા જ હતા. એક બેન છે, એ સાસરે ગઈ છે.